નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં સીધા જમ્પ કરીએ. આજે આપણે વાત કરવાના છીએ 2026ના ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈટીઆઈના એડમિશનની માર્ગદર્શિકા વિશે. આ એક બહુ જ મોટો અને કડક સરકારી દસ્તાવેજ છે. અમુકવાર તો એવું લાગે કે આ કોઈ મોટી પઝલ છે. એક પણ કટકો ખોવાયો તો આખી કારકિર્દીનો રસ્તો અટવાઈ શકે છે. પણ બિલકુલ ચિંતા ન કરો, આપણે આખી પ્રોસેસને એકદમ ક્લિયર અને સિમ્પલ રોડમેપમાં ફેરવી નાખીશું, જેથી ખબર પડે કે એડમિશન મેળવવા માટે ક્યારે, ક્યાં અને બરાબર શું કરવાનું છે. આખી પ્રક્રિયા બહુ જ વ્યવસ્થિત રીતે 6 ફરજિયાત સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું ઓનલાઈન પ્રવેશ અને નોંધણી, બીજું ફોર્મ કન્ફર્મેશન અને ફીઝ, ત્રીજું ચોઇસ ફિલિંગ અને મેરિટ, ચોથું છે એડમિશન રાઉન્ડની સમજ, પાંચમું જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો અને છેલ્લે છઠ્ઠું અગત્યના નિયમો અને સુવિધાઓ. આ બધા જ સ્ટેપ્સ દરેક ઉમેદવારે કડક રીતે એક પછી એક જ ફોલો કરવાના રહેશે. તો ચાલો આ જ ક્રમમાં આગળ વધીએ. હવે સ્ક્રીન પર દેખાતો આ પરિપત્ર કોઈ સામાન્ય કાગળ નથી. આ રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલી 2026ના સત્ર માટેની સત્તાવાર માર્ગદર્શિકા છે. તમામ સરકારી, ગ્રાન્ટ એન્ડ એડ અને સેલ્ફ ફાઇનાન્સ આઈટીઆઈ માટેની ચોક્કસ કાર્યપદ્ધતિનો આ જ કાયદો છે. આજના આ વિશ્લેષણમાં જે કંઈ પણ ચર્ચા થશે તે સીધી જ આ ઓરિજિનલ અને પ્રમાણિત ડોક્યુમેન્ટમાંથી લેવામાં આવી છે. તો સૌથી પહેલું અને પાયાનું સ્ટેપ છે ઓનલાઈન પ્રવેશ અને નોંધણી. આ દરેક ભવિષ્યના વિદ્યાર્થીઓ માટેનો એન્ટ્રી ગેટ છે. આ પહેલા સ્ટેપને બહુ જ સ્માર્ટ બનાવવામાં આવ્યો છે. સૌથી પહેલાં વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન નંબર જનરેટ કરવાનો રહેશે. સૌથી મજેદાર વાત એ છે કે સિસ્ટમ ગુજરાત બોર્ડમાંથી 10મા ધોરણનો ડેટા આપોઆપ ખેંચી લેશે. એટલે કે મોટાભાગની વિગતો તો જાતે જ ભરાઈ જશે, જેથી ભૂલ થવાનો ચાન્સ જ ન રહે. ત્યાર પછી જે થોડી ઘણી માહિતી ખૂટતી હોય બસ એ જ મેન્યુઅલી ભરવાની છે. અને છેલ્લે ફોર્મ સબમિટ કરતા પહેલાં પ્રિવ્યૂ જોઈને જો કોઈ ભૂલ લાગે તો તેને આરામથી એડિટ કરી શકાય છે. આટલું થઈ જાય એટલે તરત જ બીજું સ્ટેપ આવે છે ફોર્મ કન્ફર્મેશન અને ફી. વિગતોને ફાઇનલ અને કાયદેસર કરવા માટે આ બહુ જ ક્રિટિકલ તબક્કો છે. અહીં સૌથી પહેલું કામ મોબાઈલ પર આવતા ઓટીપીથી ફોર્મને કન્ફર્મ કરવાનું છે. એક વાત ખાસ નોંધવા જેવી છે કે એકવાર ફોર્મ કન્ફર્મ થઈ ગયું પછી તેમાં કોઈ જ સુધારો નહીં થઈ શકે. સિસ્ટમ ત્યાં જ લોક થઈ જશે. અને પછી તરત જ બીજું મોટું કામ એ છે કે નજીકની સરકારી આઈટીઆઈ પર રૂબરૂ જઈને ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવવું. અત્યાર સુધી બધું જ ઓનલાઈન હતું, પણ આ ઓફલાઈન જવાનું સ્ટેપ કોઈ પણ સંજોગોમાં મિસ થવું જોઈએ નહીં. અને આ રૂબરૂ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી પિક્ચરમાં આવે છે એક બહુ જ અગત્યનો આંકડો 50. આ માત્ર 50 રૂપિયા આખી પ્રક્રિયાની ચાવી છે. એનો અર્થ એ કે જ્યારે રૂબરૂમાં સરકારી આઈટીઆઈ ખાતે ડોક્યુમેન્ટ્સ ચકાસાઈ જાય, માત્ર ને માત્ર ત્યાર પછી જ ઉમેદવારે ફરીથી ઓનલાઈન લોગિન કરીને રજિસ્ટ્રેશન ફી પેટે બરાબર 50 રૂપિયા ઓનલાઈન ચૂકવવાના છે. જો ડોક્યુમેન્ટ ચકાસણી થઈ ગઈ હોય પણ આ 50 રૂપિયાની ફી ભરવાની રહી જાય તો સમજો કે આખી નોંધણી અધૂરી જ ગણાશે. ચાલો, નોંધણી સુરક્ષિત થઈ ગઈ અને ફી પણ ભરાઈ ગઈ. હવે વાત કરીએ ત્રીજા સ્ટેપની, ચોઇસ ફિલિંગ અને મેરિટ. અહીંથી ખરા અર્થમાં કારકિર્દીની દિશા નક્કી થાય છે. આ તબક્કામાં કયો ટ્રેડ શીખવું છે અને કઈ સંસ્થામાં એડમિશન લેવું છે તેની ચોઇસ સિસ્ટમમાં નાખવાની રહેશે. આ બધો જ ડેટા ભેગો થઈને એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે કામચલાઉ ગુણવત્તા યાદી ઓનલાઈન બહાર પાડવામાં આવશે. આના પરથી દરેક ઉમેદવારને પોતાનો ચોક્કસ રેન્ક અને મેરિટ નંબર ખબર પડી જશે. અને હા, જો કોઈને પોતાના મેરિટમાં કંઈ ભૂલ લાગે તો ગભરાવાની જરૂર નથી. હેલ્પ સેન્ટર પર જઈને સમયસર સુધારો પણ કરાવી શકાય છે. હવે આવે છે આખી માર્ગદર્શિકાનો સૌથી સંવેદનશીલ અને જટિલ હિસ્સો, ચોથું સ્ટેપ, એડમિશન રાઉન્ડની સમજ. મેરિટ લિસ્ટ બહાર પાડ્યા પછી સીટની ફાળવણી કેવી રીતે થશે તે બરાબર સમજી લઈએ. એડમિશનની ફાળવણી કુલ 4 અલગ અલગ રાઉન્ડમાં થાય છે. રાઉન્ડ 1માં પ્રારંભિક અને સ્ટેન્ડર્ડ ફાળવણી થાય છે. ત્યારબાદ રાઉન્ડ 2 આવે છે, જે એવા લોકો માટે બીજી તક છે જેઓ કદાચ પહેલો રાઉન્ડ ચૂકી ગયા હોય અથવા તો પોતાની પસંદગીમાં ફેરફાર કરવા માંગતા હોય. રાઉન્ડ 3 એક રીશફલિંગ રાઉન્ડ છે, જ્યાં સીટો કન્વર્ટ થયા પછી ફરીથી ગોઠવાય છે. અને છેલ્લે રાઉન્ડ 4 જે બાકી વધેલી ખાલી બેઠકો ભરવા માટેનો સંપૂર્ણપણે ઓફલાઈન રાઉન્ડ છે.
આ રાઉન્ડ્સ દરમિયાન નિર્ણયો લેતી વખતે નિયમો એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. જો ઓફર થયેલી સીટ પસંદ આવે અને એડમિશન સ્વીકારવું હોય તો સમયમર્યાદામાં જ ઓનલાઈન ફી ચૂકવવી ફરજિયાત છે, તો જ એડમિશન ઓર્ડર જનરેટ થશે. પણ જો સીટ રિજેક્ટ કરી દીધી તો એનો સીધો અર્થ એ છે કે એ સીટ કાયમ માટે ગઈ. પછીના રાઉન્ડમાં બધું નવેસરથી શરૂ કરવું પડશે. એટલે આ બહુ સમજી વિચારીને લેવાનો નિર્ણય છે. આ બધા રાઉન્ડ્સમાંથી સરળતાથી પસાર થવા માટે અમુક વસ્તુઓ હાથવગી હોવી જ જોઈએ. અને એ છે આપણું 5મું સ્ટેપ: જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો. ડોક્યુમેન્ટ્સ માટે કડક ચેકલિસ્ટનું પાલન કરવું જ પડશે. મૂળભૂત શૈક્ષણિક દસ્તાવેજો જેવા કે 10મા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો જોઈએ જ. પણ સાથે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જાતિના પ્રમાણપત્રો અને નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ પણ તૈયાર હોવા જોઈએ. અને જો દિવ્યાંગ ઉમેદવાર હોય તો ખાસ વીઆરસીનું સ્યુટેબિલિટી પ્રમાણપત્ર હોવું અત્યંત આવશ્યક છે. યાદ રાખજો, કાગળની બાબતમાં ક્યાંય પણ કચાશ રહી ગઈ તો આખી પ્રોસેસ ત્યાં જ અટકી જશે. અને છેલ્લે, છઠ્ઠું અને ફાઇનલ સ્ટેપ: અગત્યના નિયમો અને સુવિધાઓ. આ સત્તાવાર માર્ગદર્શિકામાં અમુક કડક ચેતવણીઓ છે, તો સામે પક્ષે બહુ સારી મદદની વ્યવસ્થા પણ છે. નિયામકની કચેરી અમુક નીતિઓ પર સંપૂર્ણપણે સ્પષ્ટ છે અને ત્યાં કોઈ જ બાંધછોડ ચાલતી નથી. દાખલા તરીકે, આઈટીઆઈમાં ટ્રેડ કરતી વખતે બીજે ક્યાંય પણ ડ્યુઅલ એનરોલમેન્ટ એટલે કે એકસાથે 2 કોર્સમાં અભ્યાસ કરવાની બિલકુલ મનાઈ છે. આ નિયમનો ભંગ થાય તો એડમિશન સીધું રદ. એ જ રીતે, જો કોઈ ઉમેદવાર અધવચ્ચેથી ડ્રોપઆઉટ થાય કે સતત ગેરહાજર રહીને એડમિશન રદ કરાવે તો તેમને ભરેલી ટ્યુશન ફી કોઈપણ સંજોગોમાં પાછી આપવામાં આવતી નથી. પણ ગભરાવાની જરૂર નથી. આટલા કડક નિયમો વચ્ચે એક બહુ મોટી રાહત પણ છે. એક સેફટી નેટ તરીકે સરકાર તરફથી તમામ સરકારી અને ગ્રાન્ટીનેડ આઈટીઆઈ ખાતે ફ્રી હેલ્પ સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા છે. ફોર્મ ભરવામાં, ચોઇસ સિલેક્ટ કરવામાં કે ફી ભરવામાં જો કોઈ પણ ટેકનિકલ તકલીફ પડે તો આ હેલ્પ સેન્ટર્સ રૂબરૂમાં વિનામૂલ્યે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. ટેકનિકલ કારણોસર કોઈ પણ વિદ્યાર્થી આ તકથી વંચિત ન રહી જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે. તો આ આખો પ્રોસિજરલ રોડમેપ એ સુનિશ્ચિત કરે છે કે 2026ની એડમિશન પ્રક્રિયા એકદમ પારદર્શક અને સુવ્યવસ્થિત રહે. હવે અંતિમ સફળતા એ વાત પર નિર્ભર છે કે આ બધા ચેકપોઇન્ટ્સને કેટલી ચોકસાઈપૂર્વક ફોલો કરવામાં આવે છે. તો શું ભવિષ્યના આ વિદ્યાર્થીઓ તમામ ડોક્યુમેન્ટ્સ અને સાચી માહિતી સાથે પોતાનું ટેકનિકલ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે તૈયાર છે ખરા? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ સમજૂતી દરેક માટે કારકિર્દીની શરૂઆતમાં ચોક્કસ ઉપયોગી સાબિત થશે.